અષાઢી બીજના રોજ શહેરમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અન્વયે રથયાત્રા કાર્યાલય ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પૂજ્ય સંતો મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. પણ શ્રદ્ધાની સાથે પણ એક સુદર્શન ચક્ર છે એ ફેરવે છે. સુદર્શન ચક્ર જે આવે છે એ ફેરવતા હોય છે. મેં જોયેલું છે ઘણી જગ્યાએ, પણ કોશિશ કરી પણ મારાથી ફેરવું નહોતું, કારણ મને પ્રેક્ટિસ હતી નહીં, મને આવડતું નહોતું, હું કોઈની પાસે શીખ્યો નહોતો. પણ ત્યારથી મનમાં એક રહી ગયું છે કે એક વખત આ શીખી લેવું છે. તો યુવાનો આ માધ્યમ છે સાહેબ, રથયાત્રા માધ્યમ છે, અને આ માધ્યમ દ્વારા યુવાનો આ અખાડાની પટાબાજીમાં સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની 40મી રથયાત્રા અન્વયે રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ ધ્વજારોહણનો કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો. પરિપૂર્ણ રથયાત્રાને પણ થયા. આર્મી ઓફિસર તરીકે 1975માં સિલેક્ટ થયો, પણ પરિવારની કારણે કોલેજ કાળ પૂર્ણ થયો પછી હું આર્મીમાં જઈ શક્યો. આજે પણ મને એનો રંજ છે. આર્મી ઓફિસર તરીકે હું ગયો હોત તો દેશભક્તિમાં રંગાયેલો હોત, પણ થઈ શીખો ને એનો રંજ હતો. એનું પરિણામ એ આવ્યું કે આજે આપણી સમક્ષ હિન્દુત્વના કામ માટે થઈને, દેશ માટે થઈને, હિન્દુત્વની વિચારધારા માટે પ્રેમ માટે થઈને આજે અમારા બાકીના સમર્પિત જીવનનો આજે સફેદ વાળ થઈ ગયા, ઘણા વર્ષ થઈ ગયા, અને 71 વર્ષને ઘણી બધી શારીરિક મુશ્કેલીઓ થયેલી છે. બાકી બધી ભગવાનની કૃપા છે. ડાયાબિટીસ નથી, બીપી નથી, પણ પગ છે એ વજનને કારણે પણ તકલીફ છે. ઉંમરનું પણ ઉંમર કામ કરતી હોય છે. ત્યારે એક અમે નક્કી કર્યું છે કે આ પરંપરા જાળવી રાખવી હશે તો કોઈને આપણે અમારામાં જેમ સાધુઓમાં ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરીએ. મુખ્ય જે છે એ સાધુઓનું મેં પહેલા શરૂઆત, અને સાધુ જ્યારે આ બધું આયોજન કરતા હોય ને તો મારો યોગીજી હમણાં કહ્યું કે આપણને કરી દેખાય. ભાવનગરની આ રથયાત્રાની પરંપરા જળવાઈ રહે એટલા માટે થઈને મારો દીકરો આમ તો વારસાગત ના કહી શકાય, પણ પરંપરાથી લગભગ જ્યારથી સમજણો થયો છે ત્યારથી રથયાત્રાના કામમાં જોડાયેલો છે. કાર્યકર્તાઓ સાથેનો લગાવ પણ એટલો છે. છેલ્લા 8 વર્ષ જેવો સમય થયો મને રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ પણ એને અપાવી છે. રાત્રિ કાર્યક્રમોમાં બધા કાર્યકર્તાઓ કામ કરતા હોય તો 8 વર્ષથી એ આ બધું સંભાળી રહ્યો છે. ત્યારે એક પૂજ્ય ચરણોમાં વંદન કરીને કંઈક જાહેરાત કરું કે આ વર્ષથી કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્થભાઈ હરુભાઈ ગોંડલિયા ગરીબના બાપને વિનંતી કરું કે અમને આપના આશીર્વાદ આપો. બોલીએ જગન્નાથ આગામી કાર્યકાળ સંભાળી શકે જે સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ ધ્વજારોહણ વિધિ સંપન્ન કરાઈ હતી. મેનેજમેન્ટ ઉભા થયા પહેલા હરુભાઈને કંઈ ન થવું જોઈએ, કેમ કે સોય ગુસાઈ જઈ નથી ગતિ આવા કરતા રહેતી. આવા હું તમને કહું 1400 શતાબ્દીમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતો મહંતો રાજકીય આગેવાનો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરાયું હતું.
એની ખૂબ ભાવનગર રથયાત્રા કમિટી સહિત સંપૂર્ણ ભાવનગરને ખૂબ બધાઈ. જ્યારે આ તકે ઉપસ્થિત સૌ કોઈને રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરુભાઈ કોંડલિયાએ આવકાર્યા હતા.